હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2025ની જે ભરતી છે એનું જે છે રિઝલ્ટ ક્યારે આવશે અને પીએસઆઈનું પણ રિઝલ્ટ ક્યારે આવશે એની પણ આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। અને પોલીસ ભરતી અંગેના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો જે છે મહત્ત્વનો જે ચુકાદો આવ્યો છે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ભરતી પ્રક્રિયા મામલે હાઈકોર્ટનો ચુકાદો જે ભરતી પ્રક્રિયાને પડકારતી વિવિધ 5 અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી છે। ભરતી પરીક્ષા દરમિયાન પૂછાયેલા સવાલો અને જવાબો અંગે હાઈકોર્ટમાં થતી હતી અરજી। મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક 40ની જગ્યાએ 35 કરવા પણ ઉઠી હતી માંગ અને 162 જગ્યાઓ માટે લેવાયેલી હતી ભરતી પરીક્ષા, જેમાં 33,000 લોકોએ આપી હતી પરીક્ષા। પાસ નહીં થયેલા અને પરીક્ષા આપેલા ઉમેદવારોએ ખખડાવ્યા હતા હાઈકોર્ટના દ્વાર। વર્ષ 2022ની ભરતી પ્રક્રિયામાં હાઈકોર્ટના નિર્ણય બાદ પાસ થયેલા ઉમેદવારોને રાહત છે, જ્યારે સમગ્ર કેસમાં હાઈકોર્ટનો ચુકાદા બાદ ભરતી પ્રક્રિયાને માર્ગ મોકળો મળ્યો છે। તો કે જે હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી એ અરજી જે છે હાઈકોર્ટે ફગાવી દીધી છે। તો જેથી કરીને જે છે હવે રિઝલ્ટ જે છે ટૂંક જ સમયમાં આવશે અને એ રિઝલ્ટ ક્યાર સુધીમાં આવશે એની પણ આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો એ જોઈએ એનું રિઝલ્ટ ક્યારે આવશે। તો કે કોન્સ્ટેબલનું જે પરીક્ષાનું પરિણામ જે છે નવેમ્બરના અંતમાં આવવાની સંભાવના અને પીએસઆઈનું પરિણામ ડિસેમ્બરમાં આવે તેવી શક્યતા છે। તો કે જે કોન્સ્ટેબલનું જે એક્ઝામ લેવાની હતી એનું જે છે પરીક્ષાનું પરિણામ જે છે નવેમ્બરમાં આવશે, એ અંત સુધીમાં આવી જશે, એટલે કે નવેમ્બરના એન્ડિંગમાં આવી જશે અને પીએસઆઈનું જે છે ડિસેમ્બરમાં આવે તેવી શક્યતા છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।